નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોયા આજના લેક્ચરની અંદર ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો ટોપિક એટલે વિશ્વની પ્રથમ હાઇપરલૂપની મહારાષ્ટ્ર સરકારની મંજૂરી. તો હાઇપરલૂપ શું છે, આ તમામ અંગેની માહિતી આપણે આ લેક્ચરમાં જોઈશું. તો સૌપ્રથમ હાઇપરલૂપ એટલે શું? તો કે હાઇપરલૂપ એક પ્રકારની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે કે જેમાં પરિવહન બંધ ટનલ કે પાઇપલાઇનની અંદર કરવામાં આવે છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો કે આ એક પ્રકારની કેપ્સ્યુલ છે કે જે ટનલની અંદર મુસાફરી કરશે અને તેમાં અહીં મુસાફરોને બેસાડવામાં આવતા હોય છે. આ હવાચુસ્ત ટનલમાં કેપ્સ્યુલ હોય છે જેમાં મુસાફરોને બેસાડવામાં આવે છે. આ સિસ્ટમમાં હવાનો અવરોધ ન હોવાથી હવાઈ માર્ગ કરતાં પણ ખૂબ ઝડપી છે. હાઇપરલૂપ દ્વારા મુંબઈ અને પુના વચ્ચેનું 150 કિલોમીટરનું અંતર માત્ર 25 મિનિટની અંદર કાપી શકાય છે. એટલે તમે સમજી શકો કે હવાઈ માર્ગથી પણ વધુ ઝડપે આપણે હાઇપરલૂપથી મુસાફરી કરી શકીએ છીએ. હાઇપરલૂપમાં ચાલતી કેપ્સ્યુલ 400 થી 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકાય છે. એટલે ખૂબ વધુ ઝડપ ધરાવતી આ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણે ગણી શકીએ. તો વિશ્વની પ્રથમ હાઇપરલૂપની જે મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી છે, તો તેના વિશે માહિતી મેળવે તો મહારાષ્ટ્ર સરકારે વર્તમાનની અંદર 2 કંપનીઓ સાથે MOU કર્યા છે. એક અમેરિકન કંપની જેનું નામ છે હાઇપરલૂપ 1 અને એક દુબઈની કંપની જેનું નામ છે DP વર્લ્ડ. આ બંને કંપનીએ આ પ્રોજેક્ટને નામ આપ્યું છે ઓરિજિનલ પ્રોજેક્ટ પ્રોપોનેન્ટ. અને આ પ્રોજેક્ટનું કામ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે અને 2023 સુધીમાં કામ પૂર્ણ થાય તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. પરંતુ સારી બાબત અહીંયા એ છે કે 350 કરોડ દુબઈની કંપની DP વર્લ્ડ અને બાકીનું રોકાણ હાઇપરલૂપ 1 કરવાની છે. ઉપરાંત આ પ્રોજેક્ટના અલગ અલગ તબક્કાઓ છે. આપણે તેના 2 તબક્કા વિશે વાત કરીએ તો પ્રથમ તબક્કા અંતર્ગત એક ડેમોન્સ્ટ્રેશન ટ્રેક તૈયાર કરવામાં આવશે 11.8 કિલોમીટરનો અને આ પુણે નજીક એક પિંપરી ચિંચવાડા વિસ્તાર છે ત્યાં ટ્રેક તૈયાર કરવામાં આવશે. અને આના માટે મહારાષ્ટ્ર સરકારે 5,000 કરોડના MOU પર હસ્તાક્ષર પણ કરી દીધા છે. ત્યારબાદનો બીજો તબક્કો કે ડેમોન્સ્ટ્રેશન જો સફળ થાય તો મહારાષ્ટ્ર સરકારના સહયોગથી વિશ્વની પ્રથમ હાઇપરલૂપ મુંબઈ અને પુના વચ્ચે દોડશે. તો આપણે 2 શહેર પણ યાદ રાખીએ કેમ કે વિશ્વનું પ્રથમ આવું આયોજન ભારતની અંદર થવા જઈ રહ્યું છે. તો આના થોડોક ઇતિહાસ, હાઇપરલૂપનો ઇતિહાસ વિશે માહિતી મેળવીએ તો ઈસવીસન 1799 ની અંદર બ્રિટિશ મિકેનિકલ એન્જિનિયર જ્યોર્જ મેડસ્ટે હાઇપરલૂપની રૂપરેખા તૈયાર કરી હતી અને ત્યારબાદ તેમની પેટન્ટ નોંધાવી હતી. ત્યારબાદ 1864માં લંડનની અંદર પણ ધ ક્રિટિકલ પેલેસ ન્યુમેટિક રેલવે શરૂ કરવામાં આવી જે હાઇપરલૂપ જેવી જ હતી પરંતુ તે સફળ થઈ શકી નહોતી. હાઇપરલૂપ અંગેની પરિકલ્પના મહાન લેખક, સાહસિક કથાઓ માટે જાણીતા લેખક જુલેવાને 1895માં તેમની લખેલી વાર્તા એન એક્સપ્રેસ ઓફ ફ્યુચરની અંદર કરી હતી. અને છેલ્લે 2013માં ટેકનોલોજી માંધાતા ઉદ્યોગપતિ એલન મસ્કે આ બાબતને ફરી યાદ કરી અને તેઓ પણ આ વિશે કાર્ય કરી રહ્યા છે. એલન મસ્કનું આયોજન લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે હાઇપરલૂપ શરૂ કરવાનું છે. હજી એમની વિચારધારણા છે પરંતુ ભારતની અંદર તે કામ શરૂ થઈ ગયું છે અને જો 2023 સુધીમાં કામ પૂરું થાય તો ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ બનશે કે જ્યાં હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અવેલેબલ હોય. જો ભારતની અંદર આ કામ શરૂ થાય તો ભારતનું આયોજન અન્ય 4 હાઇપરલૂપનું પણ છે કે મુંબઈ અને દિલ્હી વચ્ચે, ચેન્નઈ બેંગલુરુ વચ્ચે, ઇન્દોર અને જયપુર વચ્ચે અને વિજયવાડા અમરાવતી વચ્ચે. તો જોઈએ આવનારા સમયની અંદર હાઇપરલૂપ કેટલી ઝડપથી ભારતને મળે છે. તો દોસ્તો આ વિડીયો તો હાઇપરલૂપ અંગેનો તથા તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય વિશેનો. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.